તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં નળાબેડથી નવીન 100 એસટી બસોનું લોકાર્પણ કરાયું છે, જ્યાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું। ત્યારે નળાબેડથી બસોના લોકાર્પણમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા, જ્યાં નવી એસટી બસોથી નાગરિકોની સુવિધા વધારો કરી શકાશે। આજે કોકરેજ તાલુકામાં જુનાવાડા ગામે પવિત્ર હનુમાન દાદાના સાનિધ્યમાં તાલુકા મંડળના કાર્યકર્તા મિત્રોની એક સભા રાખી હતી અને એ સભામાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદરણીય બાબુભાઈ દેસાઈ સાહેબ અને બનાસકાંઠાના પૂર્વ શિક્ષણ મંત્રી, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજીના નેતૃત્વમાં આ વિસ્તારમાંથી 300 જેવા કાર્યકરો જે ભૂતકાળમાં કોંગ્રેસમાં કામ કર્યું હતું, એ કાર્યકરો આજે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। તેમને હું આવકારું છું અને આ કાર્યકરો તનતોડ મહેનત કરી અને આ વિસ્તારમાં કોકરેજમાં 1 લાખ મતોની લીડ ભારતીય જનતા પાર્ટીને અપાવવાના છે। એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ।